હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને આજે છે અમાસ એટલે દેવાનસિંહ પપ્પા ગયા છે પાણી રેડવા। આજે છેલ્લો દિવસ હોય એટલે આજે બધાય પુરુષો પાણી રેડવા જાય અને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની 108 શિવલિંગની પૂજા કરવી છે કારણ કે પોર પાછો શ્રાવણ મહિનો આવે એટલે કાલની કોઈને ખબર નથી એટલે આજે છેલ્લો દિવસ છે તો હું દર સોમવારે જ 108 શિવલિંગ શ્રાવણ મહિનાના પૂજા કરું છું પણ આજે અમાસ છે તો આજે પૂજી લઈ। આપણે 108 શિવલિંગ સ્થાપિત કરી દીધા છે અને જો પ્રસાદ લઈ લીધી, દીવા તૈયાર કરી લીધા, પૂજા માટે બધી તૈયારી કરી લીધી, ફૂલ લઈ આવી દીધા દેવાનસિંહ પપ્પાએ, ચોખા, કાળા તલ, અબીલ, ગલાલ બધી તૈયાર થઈ ગયેલા। હવે આપણે પૂજા કરી લઈએ અને 108 શિવલિંગની પૂજા કરવાનો મહિમા બહુ છે એટલે આપણે ક્યાંય જઈ ન શકી પણ ઘરે બેઠા તો પૂજા થઈ શકે ને। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ। આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ ત્યાં દેવાનસિંહ પપ્પા પાણી રેડીને આવતા રહ્યા અને પ્રશ્ન ઉદ્ભવે દેવાનસિંહ પપ્પાને સીધો ઉદ્ભવ્યો કે આજ કેમ ઉપર નો બેહાડ્યા અહીં નીચે બેહાડ્યા। એનું કારણ એ છે કે ત્યાં આપણે ફર્નિચર નું કામ હાલે ને એટલે બધું આજ તો લગભગ હપ્તો પડશે નહીં આવે પણ તોય બધું હજી એમને માડાવડું પડ્યું હોય એટલે આપણે અહીં નીચે બેહાડી દઈએ અહીંયા। આપણે અહીંયા જ બેહાડતા પહેલાથી અહીંયા જ બેહાડતા એમ એટલે આજે અહીંયા બેહી ગયા છે દેવાનસિંહ પપ્પાએ આવી સીધો ઈ પ્રશ્ન કર્યો એટલે મેં કીધું કોમેન્ટ નો વરસાદ વરસશે ઈ વિશે એટલે કઈ જ દઉં। ચીબડાના વેલામાં આપણે એવું કીધું કે ચીબડા બીજે ક્યાંય વાવવા ત્યાં ખાતર નાખવા એના કરતા ખાતરના ઢગલામાં જ વાવી દીધા ચીબડા ને ઘીસોડા અને થાય છે બહુ આમાં ઉતારવા આપણે જાય તો પણ જીગર પડે તો થાય, આપણો જીગર પડતો નથી। એનું કારણ છે કે કાલે કે પરમ દિવસે જબરા બધા મોટા બધા નાગ બાપા આમાં ગયા રાખવું પડે એમ આપણે નજર સામું જોયું દેખાનું ઝેર એટલે આપણે બીક જ લાગે એ વસ્તુ યાદ આવે અને એ નાગવા હતો ને ત્યાંથી સીધો આમાં જ ગયો છે આ ડૂચામાં એટલે હવે આમાં હાથ કેમ નાખવો એટલે આપણે ગોઈતા છે પણ અહીંથી ઉભા ઉભા આટલા ચીબડા જેડ્યા ને એટલા લઈ જવાના પણ ઉપર તો ઘણા હશે પણ આપણો જીગર પડતો નથી એમ। તમે ધૂળ કે માથે નાખીને ધીમે ધીમે જોવો ને એટલે વાંધો ન આવે, કઈક હાથમાં રાખ્યું હોય દાંતેડી કે એવું કઈક અને આમ પેલા આમ ફોરીને જોઈ લ્યો ને તો વાંધો ન આવે, બાકી આમાં હાથ નાખવાનું તો ભૂલી જ જવાનું ધ્યાન રાખવું પડે। મેન વસ્તુ ધ્યાન તો રાખવું જ પડે। આપણે વાડીએ ઓલા રેસે એને કીધું છોકરીઓને સીભડા ગોતવા હાટું આમાં સીધ્યું જાવા દેતા નહીં, તમે ગોતીને દેજો, છોકરાઓને ખબર ન પડે જીવડું કર્યું અને આપને ખબર ન હોય કે હું કઈડી ગયું એમ અને આપણે દેખો જ છે આમાં ઈ નાગ એટલામાં અમારે રે જ છે એટલે ધ્યાન રાખવાનું જ એમ કારણ કે જીવ તો બધાને વાલો જ હોય ખબર પડે રાખે તો વધારે સારું। હા ધ્યાન રાખે ને કઈ ન થાય, રામ રાખે એને કઈ ન થાય। આપણે નીકળી ગયા ફૂલનાથ જવા માટે ને આજે અમાસનો ફૂલનાથ હોય મેળો એટલે મેળામાં જાય છે કે ભાઈને ફેરવતા આવી એમ અને આપણે ફૂલનાથ ગયા હતા દેવાનસિંહ પપ્પાના બર્થડે માં અને આજે પાછા બીજી વાર જઈશું એમ ભોળિયાનાથના દર્શન કરતા આવી અને હાવ નવરા થઈ એટલે નવરા બેઠા બેઠા એવો જ વિચાર કરતા હોય કે ક્યાંક જાય અને હવે તો આપણે હે ને આઈટમ મેળો કરવા જવું આપને ગમે નહીં પણ હવે આજુબાજુના મેળામાં બધે લઈ જવાના છે અમને। આ ફૂલનાથનો મેળો એવો છે કે જૂનવાણી મેળો આપણા ગઈઢા બધા વાતો કરતા કે અમે ફૂલનાથના મેળે જાતા હાલીને જાતા કે અને ઈ મેળો હજી એમને અત્યારે થાય છે અને હાવ સાદો મેળો અને માપનો બહુ અતિ ભીડ નહીં અને મીડિયમ માણસો અને ધાર્મિક જગ્યા તમને મજા આવે એમ અને ત્યાં પ્રકૃતિની મોજ લઈ હકી એવું આમ ડુંગર ને એવું બધું એમ એટલે ત્યાં મજા આવે એમ તારું હે ફરતું અત્યારે ચોમાસું રહ્યું એટલે લીલોતરી બધી હોય કઈ ઘટે નહીં એવી એટલે તમને મજા આવે એમ। અને આપણે તમારો બર્થડે નો વિડીયો મૂક્યો હતો ને સીધો મારા મોટા બા નો ફોન આવ્યો, મારા મોટા બા છે બગતરાના
એટલે એનો ફોન આવ્યો કે મેં તો બહુ ફૂલનાથનો મેળો કર્યો ઈ કે અને બહુ હું ગઈ છું કે મને ઈ યાદ આવી ગઈ કેટલા વર્ષો થયા નથી ગઈ કે સારું થયું કે ન્યાનું બતાવ્યું તે લ્યો એટલે મેં કીધું તમને સારું મજા આવી ગઈ કે જોયું ને ત્યાં કારણ કે જે વ્યક્તિ પેલા ત્યાં જાતો હોય પછી કેટલા વર્ષો પછી ઈ બધો નજારો જોવા મળે ને એટલે એને આનંદ આવી જાય એમ એને ઈ સમય યાદ આવી જાય આમાં તો આજ તો આપણે રસ્તે ટ્રાફિક જ છે જા ટ્રેક્ટર કેવું ભરાઈ જાય છે અમે પેલા આમ જાતા હો ટ્રેક્ટર ભરાઈ જાય આજ મજા હા ઈ મજા આવે બધા દાણીદારના મેળે જાતા અમે આવી રીતના ટ્રેક્ટર ભરી અને મજા આવતી પણ એમાં એમ અને દાણીધારના મેળામાં તો અમારું આખું ગામ હોય એટલે જો અહીંયા ફૂલનાથના મેળામાં અમારા ગામના ન હોય જે ગામડા નજીક થતા હોય પણ અમને તો છેટું થાય તો આપણે તો કીધું મેળો કરવા જાવું જ છે પંખા દેખાય ભાઈ હજુ પાર્કિંગ અહીંથી ગાડીઓ થવા માંડી છે હવે આવી ગયું છે આપણે ફૂલનાથ એટલે માણા તો હોય જ બધે થોડોક વરસાદને હિસાબે કંટાળો ચોડે ઈ ન આવે સાટા જો ચાલુ જ છે ઝરમર ઝરમર અને આ ગામડાના માણસો કઈ સ્પેશિયલ સિટીમાં મેળો કરવા ન જાય આજુબાજુ મેળો હોય ત્યાં છોકરાને મેળો કરાવ દે કા ભાઈ કેટલું છેટું છે મહાદેવ જવાનું જ બંધ છે એકદમ તાજું સરસ પાણી પીર્યું છે પણ પબ્લિક તો જો બહુ જ છે આ બાજુના એરિયાના બધાય હોય જ આપણે ઓલી બાજુથી મેળામાંથી થઈને અત્યારે હવે મંદિરે આવી ગયા તો ત્યાં જવા જ નથી દેતા કુંડે અત્યારે કોઈ જવા નહીં મને અહીંથી બંધ જ છે કૃષ્ણને ગોપીને વધારવા માટે સાધુ સમાજમાં બાપુ વધાર્યા છે કોઈ ચાલુના ફેરવા છે સાધુને વધાવ્યો આપણી પણ એટલી ફરજ બને કે પ્રસાદી લેવા જઈએ ને તઈએ બીજી વસ્તુ તો ઠીક પણ ખાલી સંભારાનો એક ટુકડો પણ વધવો ન જોઈએ ખરેખર હિન્દુના દીકરા હોય અને પ્રસાદી લેવા બેઠા હોય ને તો જરાય પણ ત્યાં સુધી કહું કે મિષ્ટાન ફરસાણ દાળ ને શાક તો ઠીક પણ સંભારાનો ટુકડો આપણી થાળીમાં વધવો ન જોઈએ કેમ કે આ સાધુની પ્રસાદી છે એટલે મારો બાપ મોજથી જમજો રાજી ખુશીથી આનંદથી પ્રસાદ લેજો પણ બને ત્યાં સુધી એક ટુકડાનો પણ બગાડ ન કરતા જો હાથ ઊંચો કર્યો ને મારો થોડી તારી મજા થોડી 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 તારી કહા જાય રે અમારા મન થોડી થોડી તારી કહા જાય રે અમારા મન થોડી થોડી કહા જાય આ દ્વારિકાના લોકો યુટ્યુબર દેવાંશ એન્ડ ફેમિલી યુટ્યુબર દેવાંશ એન્ડ ફેમિલી એના તરફથી આજની ભેટમાં 501 રૂપિયા બીજા 100 રૂપિયા રામ ભરોસે અને બીજ 100 રૂપિયા આપી અને
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એવી સરસ મજાની મારે માતાઓ બહેનો તરફથી ફરમાઈશ છે અને આવી ફરમાઈશ આપે ત્યાં સુધી મજા છે. નકર એક ગામમાં રમવા ગયા હતી માતાઓ બહેનોએ 500 ભેગા કરીને કે ઉલું 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 હાલ્યો ને તારો બાપો ટાલ્યો આવી ફરમાઈશ આપી. તે તો નહીં ટાલ્યું થઈ ગઈ જો કોકાવદર ગામ અને વિક્રમભાઈ લખણભાઈ વરસાદ થઈ ગયો છે જોરદારનો ચાલુ કોઈ કાન ગોપી હાલે છે. માયા બધું આમથી આમ વરસાદે બધુંય બગાડ નાખ્યું છે મેળો આખો. પબ્લિક બધી પલડી આમથી આમ નકર બહુ મજા આવે એવું હતું. કાન ગોપી વેચવા વાળાને બધાને બિચારાને બિચારાને મહેનત ખોટી ગઈ કારણ કે આવા વરસાદના તોય પણ છોકરાઓને તો મોજ માણવી જ છે જો તોય બેહેસ ગાજી અને એમાં બેહું બોલો આમ જો કેમાં બેહું આમ કે કેમાં આમાં બેહું હજી આમ કે. હાલો એકમાં બેહાર દેવો છે હે ના જો કોઈ પણ બેઠું જ નથી. ઓલી ગાડીમાં બેહાર દે હાલો ચડી ઓલી ગાડી નાની રહી એમાં વરસાદ ધીમું ધીમું ચાલુ થાય ભાઈને બેસવું તો છે જ મેળામાં ધક્કો આ તોય વસૂલ કરવો છે. એટલે મજા આવે હે. મેળામાંથી જાય છે હવે ઘરે અને મેળાનું તો બધું હવે એવું છે જો આવો વરસાદ ચાલુ જ છે. વરસાદ આપણે ગયા ને મંદિરે કોઈ ગયા અને કાનગોપી ઘડીક જો એટલી ઘણી નહોતો બાકી ચાલુ થઈ ગયો. હા તો કાન ગોપી તો હજી ચાલુ છે પણ એમાં મજા નો રહે. એમાં જે બધો ખર્ચો કર્યો હોય ને એ બધો બેકાર જાય એમ કારણ કે નકર ત્યાં ઘણા રૂપિયા થાય નહીં બધા જોવા ક્યાંય ના આવે જો હજી જાય છે પલટતા પલટતા મેળામાં તો જવું જ છે. એમાં એવું છે કે અહીં લગન આવી ગયા હોય પછી તો જવું જ પડે કે પાછા ક્યાં વળી જાવ મેળો કરતા જાય ને તો પલ્લી ગયા હોય હતા આવ્યા હોય ને ઈ પલ્લી ગયા મેળા અંદર હતા ઈ પલ્લી ગયા. મેળામાં તો નુકસાની જાજી બધા વેચવા વાળાને જાય કારણ કે પૈસા ભરી ભરીને જગ્યાએ રાખી હોય અને માણસો બધા આમ તેમ વરસાદ આવે એટલે ભાગદોડ કરવા માંડે ને જે મેળામાં જરા કઈ ફરી લીધું એ તો સીધા ઘરે જ ભાગે જેમ અમે ભાગ્યા એમ. આપણે તો જેવા કઈ પહેલાય નથી કોરા છે પણ પલ્લી ગયા હોય તો પછી કઈ મેળાની મજા ન આવે. ઠંડી લાગે એમ તો ટાઈટ વાય માંદા પડે બધું થઈ પછી મેળો આલે પાછો 15 દી ઘરે જઈને આમે વેચવા વાળા ઈ લોકો બિસાડા બધા પલળી જ ગયા હતા લગભગ એટલે ઈ પછી કેટલીક ઘડી વરસાદ સહન કરી શકે એટલે આ બધું હકેલાઈ જાય એમ મેળામાં. વરસાદ આવે તો નો મજા રે નકર બહુ માણા આજે બપોર પછી બહુ માણા થાય રહી જાય તો હજી કદાચ થાય એમ. આવશે માણા. હા અત્યારમાં તો ઓછા હોય બપોર પછી તો બહુ જ હોય. અને અહીંયા પ્રસાદીની વ્યવસ્થા હતી. પ્રસાદીમાં સુરમાના લાડવા શીરો દાળ ભાત શાક રોટલી પૂરી સંભારો બધું સરસ હતું એમ પ્રસાદીમાં. પણ એટલે અહીંયા જે મેળો કરવા આવે ને એને ખાલી ફરવાનું હોય જમવાની ઉપાધિ ન હોય અને અહીંયા અમારે એટલામાં જ્યાં જ્યાં ધામમાં મેળા હોય ત્યાં પ્રસાદીની વ્યવસ્થા હોય જ નહીં. એટલે આમ કહીને તો મફતનો મેળો કહેવાય. સામાન્ય માણસ પણ આ મેળાની મજા લઈ શકે
ઠીક આપણે તો પ્રસાદ લીધી તો આપણે હમો ફાળો લખાવી દીધો હોય, કારણ કે જગ્યાનું કે મફત ન ખવાય. હા 500 રૂપિયા દઈ દેવાય એટલે તમારે માથે ઋણ ન લે. હા પણ નબળા માણસ હોય ને તો એને મેળો મફત થઈ જાય ખરો એમ. જો અત્યારે આપણે મેળામાંથી આવતા રહ્યા ઘરે, અને દેવાંશી મમ્મી એને પ્રસાદ લીધી હતી અને આપણે પ્રસાદ લેવા નહોતા ગયા, કારણ કે એટલો ટ્રાફિક હતો કે એમાં પ્રસાદ લેવા જવાનો વેત નહોતા આવે. નૈનાને કીધું કે આપણે ગરમા ગરમ ભજીયાને 2 ઘાણવા કરી દે એટલે આપણે અહીંયા ઘાણવા ખવાઈ જાય. તો આમાં હે ને બાઈકમાં હોય ને ઘોડે સારું થયું તમે અહીંયા પ્રસાદી નહોતી લીધી, કારણ કે આપણે ભાવના ભાભી ને પવાભાઈ આવ્યા છે રાજકોટ થી, અને એ ત્યાં નાસ્તો કરી નીકળ્યા, જમીન નહોતા આવ્યા એટલે એ ભળી જાય આમાં. એટલે સારું થયું. પવાભાઈ ને એને થઈ જાય ને મારે બપોરા થઈ જાય, બેન ભેગું થઈ જાય. અને વરસાદ વરસે ઝરમર ઝરમર એટલે ભજીયા ખાવાની આવે મજા એમ. અને એક ગામમાં આપણે ઉતરી ગયો છે, તમે પવાભાઈ ભાવના ભાભી બેસી જાવ ભજીયા ખાવાનું, હું ભજીયા ગરમા ગરમ આપતી જાઉં.